હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। આપણે ફરીથી તમારી સામે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ। આપણે ચોટીલાની આજુબાજુના વિસ્તારમાં વરસાદ બાકાજી બોલાવી દીધી છે, તો આપણે અત્યારમાં બધી બાજુ જોવા નીકળી ગયા છીએ ચાલુ વરસાદે। તો આપણે અત્યારે પીપરાળી સુધી જવાના છીએ જોવા। તો વચમાં જ્યાં જ્યાં આપણને તમને ભોગાવા આવે છે ક્યાં એટલું કેટલું પાણી છે તમને દેખાડશું। હું અને કિશનભાઈ આપણે બંને મિત્રો જ આવીશું જોવા માટે। તો આગળ બ્લોગમાં બનતા રહ્યો। અને અત્યારે આપણે પાળિયાદ વટી ગયા છીએ અને આ ભાઈને મૂકવા જવાનું હતું આપણે પીપરાળી ને પહેલો ભોગાવ આવી ગયો છે આપણે મોરસલ પાસેનો ગામ પહેલાં આવે ને એ ભોગાવ ત્યાં આટલું પાણી જાય છે અત્યારે જોઈ શકો છો। હું ને કિશનભાઈ બે જ આવી છે રિક્ષા લઈને આપણે। અને આપણે હીરાસરનું ડેમ પણ જોવા જવાના છે, તો તમે જોતા રહેજો કે ત્યાં પણ કેટલું પાણી ભરાણું છે એ પણ તમને દેખાડી દઈશું, બરાબર છે। તો આપણે અત્યારે મોરસલ વટીને જે ભોગાવો મોટો આવે છે ને ત્યાં પહોંચી ગયા। અત્યારે જો ત્યાં આટલું પાણી જાય છે તમે જોઈ શકો છો। વરસાદ ફૂલ આવી ગયો છે, ભોગાવો પણ છલકાઈ ગયો, જોઈ લ્યો। તો આપણે હવે જોઈ શકો છો આટલો બધો વરસાદ આવી ગયો છે। નદી પણ જાય છે આખી ભરાઈને, જોઈ લો તમે આગળ, તમને દેખાડી દો આ બધી બાજુ નજારો। આટલું બધું પાણી આવી ગયું છે। હવે આપણે નીકળી ગયા છીએ અત્યારે હબિયાર બાજુ જ્યાં જવાનું છે ને આપણે હબિયારનું હીરાસરનું ડેમ જોવા જવાનું છે, ત્યાં કેટલું ભરાણું। આપણે અત્યારે એ બાજુ નીકળી ગયા છીએ। આપણે હબિયાર ગામ પછી જ્યાં ડેમ આવે ને જો એ છલકાઈ ગયું છે, વરસાદે ફૂલ બાકાજી બોલાવી દીધી છે બધે। અને આપણે હવે હીરાસરનું જે તળાવ કે ને આપણે ત્યાં આવી ગયા છીએ, ત્યાં આપણે પહોંચવા આવી ગયા। કિશનભાઈ ઠેઠ પાળ ઉપર રિક્ષા ચડાવે છે, તમને ઉપર જઈને દેખાડો બધી બાજુ કે કેટલું પાણી ભરાણું છે, શું કાંઈ કેટલો વરસાદ પડ્યો એ બધી બાજુ આપણે જો વરસાદે બાકાજી બધે બોલાવી દીધી અત્યારે। તો આપણે અત્યારે હાલ્યા જ આવી છીએ, તમે જોઈ લો આપણે તળાવની પાળ ઉપર હાલ્યા જ આવી રિક્ષા લઈને। મારા કિશનભાઈ ઠેઠ પાળ ઉપર ચડાવી દીધી છે રિક્ષા, બાકાજી બોલાતી। અને આ આવી ગયું છે આપણે હીરાસરનું તળાવ, તમે જોઈ લો કેટલું ભરાઈ ગયું છે। થોડુંક અધૂરું છે અત્યારે, સમજો ને કે 5-6 ફૂટ જેવું અધૂરું રહી ગયું છે, બાકી ફૂલ ભરાઈ ગયું છે। એટલે કેટલો વરસાદ પડ્યો એ તમે કોમેન્ટ કરી દો જલ્દીથી, તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે। ફરીથી આપણે મળશું તમારી સામે નવો બ્લોગ લઈ।